world is not full of truthfulness. On every step, every moment, you have to face untruthfulness. આ દુનિયામાં સત્ય ક્યાંય સંતાઈને ખૂણામાં બેઠું છે, એની સામું કોઈ જોતું નથી. સત્ય બિચારું ખીણમાં ઊંડે ગબડી પડ્યું છે. એનો હાથ પકડીને એને બહાર કોઈ લાવનાર નથી, કારણ કે શિખર પર તો અસત્ય જ અસત્ય બેઠું છે. દુનિયા જુઠ્ઠાઓની છે, સફળતા જુઠ્ઠાઓ પાસે છે. સાચા માણસોને સફળ થવું છે, થશે જ. ટ્રુથ ઓલવેઝ વિન્સ. સત્ય જીતશે, પણ છેલ્લે જ્યારે અસત્ય લાચાર થઈ જશે, બધા જ અસત્યો લકવાગ્રસ્ત થઈ જશે, લૂલા લંગડા બહેરા બોબડા આંધા થઈ જશે, એનું કંઈ નહીં ચાલે. દુનિયા સામે તમામ અસત્ય નગ્ન થઈ જશે, અને ત્યારે સત્યનો જય જયકાર થશે. માત્ર પ્રકાશ અને પ્રકાશ એ સત્યનું હશે. પણ એ સત્ય પ્રકાશમાન થાય એ પહેલા તો અસત્યનું અંધકાર, ધ ટોટલ ડાર્કનેસ ઓફ અનટ્રુથફુલનેસ, એ પહેલા તો જુઠ્ઠાઓનો જય જયકાર હશે. ડરવું નથી, સત્યમાં ભરોસો છે, તો લડીશું એ શું કામ? લડશે સત્ય, હારશે અસત્ય. આ જિંદગી એ બિચારી અથડાતી રહે છે, જુઠ્ઠાઓ વચ્ચે, જુઠ્ઠાણાઓ વચ્ચે. અનેક અસત્યો આપણને ઘેરીને બેઠા છે, જીવવા નથી દેતા, શ્વાસ નહીં લેવા દે. ઇતિહાસની હરિશ્ચંદ્રની વાર્તા કહેવત બની ગઈ, સત્યવાદી હરિશ્ચંદ્ર. નહીં જીવવા દે. સાચું બોલશો તો સમાજ માનશે નહીં, સાચું જીવશો તો સમાજ જીવવા દેશે નહીં. અસત્યોની દુનિયા છે. એમનેમ તો ઉપનિષદ માં પ્રાર્થના ઋષિઓ નહીં કરી હોય, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. ઋષિઓને ખબર હતી કે અસત્યનો અંધકાર છે. આપણે લડતા લડતા થાકી જઈશું, હાંફી જઈશું જો સત્ય પકડીને બેસીશું તો. એટલે ઈશ્વરને કીધું સાચું બોલવું છે, સાચું જીવવું છે, સાચું વિચારવું છે. તું રસ્તો બતાવીને, તું રસ્તો બતાવીને. એ ઋષિઓએ એટલે પ્રાર્થના કરી હતી. હા હા, જીવનભર પાંડવો દુઃખી થયા, સત્ય ધર્મ દુઃખી થયો. દુર્યોધન શકુનીઓ
દુશાસનો જીત્યા, અસત્ય. અંતે સત્યનો વિજય થયો. ટોળું હોય 100 જણનું કૌરવોનું, તો શું થયું? અસત્ય હાર્યું.